जरा पहचान तू धूप है झम से बिखर तू है नदियों बेखबर बह चल कहीं उड़ चल कहीं दिल खुश जहां तेरी तो मंजिल है वही क्यों इस कदर हैरान तू मौसम का है मेहमान तू ચારે બાજુની કાપી દેવાનું એટલે વચ્ચે આખો જગ્યા થઈ જશે એટલે અંદર આપણે ફોટો મૂકીએ તો ફોટો દેખાય દેખાય કે ના દેખાય કેટલા કે દેખાય તો જો આવી રીતે આ ભાગ છે ને જો આપણો આ ભાગ શું થઈ ગયો કટિંગ થઈ ગયો શું થઈ ગયો કટિંગ દેખાય છે ને આ ભાગ કટિંગ આપણે જે આ ભાગ કટિંગ કર્યું છે પાછળ કરી દો શું કરવાનું એક બાજુ નક્કી કરી આ નંબર કેટલી બાજુ છે ચાર કેટલી છે એક બાજુ ફોટો નાખો છે અહીંયા બરાબર તો આપણે આ ભાગ ખુલ્લો રાખવાનો આપણે કોની ભાગ શું કરવાનો છે એટલે આ એક ભાગ આ બે આ ચાલો શું લગાવો છો ભાઈ આપણે 3 ભાગમાં પટ્ટી લગાવવાની છે બરાબર સરસ ચાલો આગળ લગાવો બીજી સરસ થોડોક વધારે મૂકવાનો કે ઇક્વલ બરાબર સરસ વચ્ચે મૂકી દો થોડા ટપકા થોડા વચ્ચે મૂકી દો પછી હાથ ફેરી લેવાનો બસ ચાલો બસ ચાલો સુકાઈ જશે પછી લગાવી દો 2 નંબરમાં લગાવી દો પેલા મેં આપો દિશાને આપો લગાવવા દિશાને જાણી હા એમ આપજો તમે ચાલો 2 નંબરમાં લગાવી દો ચાલો 2 નંબર ક્યાં છે સરસ માપ જોઈને લગાવી દો સરસ ફટાફટ રાહુલભાઈ ચાલો ફટાફટ ઠીક છે ચાલો ચાલો બસ બહુ ના બગાડો એ પછી છેલ્લે ચાલો બસ ચોટાડો હવે બસ કોઈ બીજો ભાગ આની અંદર આપણે ફોટો લગાવવાનો છે એના માટે આપણે કાચ મૂકી શકીએ પણ આપણે અત્યારે આપણી પાસે કાચ નથી એટલે આપણે એની જગ્યાએ આપણે શું મૂકીશું બરાબર આ પાર્ટ દેખાય પારદર્શક બરાબર એને આપણે આવી રીતે આની પાછળ ચોટાડી દઈશું બરાબર એટલે આની અંદરથી આપણને ફોટો દેખાય છે સમજાઈ ગયો આની પાછળ આપણે ચોટાડી દઈશું બરાબર બસ સ્ટોપ કરી દે વચ્ચે ભાઈ છે એને આપણે આવી રીતે કડક રાખીને ચોટાડવાનું છે એટલે અહીંયા પકડી લો કોઈ પકડી દે એમાં સુને અહીંયા પકડી દે બે હાથે પકડી દે સરસ આની પર અંદર ચોટે નહીં એટલે આપણે શું લગાવીશું ચલો કેપ લગાવીશું આપણે બરાબર કેટલા સ્કેલ લઈ લો હાથ કેટલું રાખ્યા બરાબર હવે જોઈએ મૂકી લો હવે જો થઈ ગયો ને દેખાય હવે આની અંદર આપણે ફોટો મૂકીએ તો આની અંદર દેખાશે બરાબર પછી આને આપણે હવે આ ભાગ જે છે હવે આ ચારે બાજુ કેટલી બાજુ છે ચારે બાજુ છે એ આપણે આવી રીતે બીજો ભાગ જે હતો એની ઉપર ચોટાડી દઈશું એટલે જો આ ભાગ બધા ચોટી જશે અને અહીંયા જો જગ્યા દેખાય તો દેખાય આની અંદરથી આપણે શું થશે અંદર ફોટો જશે હવે આપણે આ ભાગ છે એ આપણે ચોટાડવાનો છે ચાલો હવે તમે ચોકડી વાળો ભાગ આ બાજુ રાખજો વિલાસ બાજુ ચાલો ખૂણા દબાઈ લો સીધી રાખો સીધી રાખો પાર્ટ હવે ખૂણા દબાઈ લો હવે દબાવો ચોકડી વાળા ભાગ ખૂણા દબાવતા તમારે થોડુંક વાંધો નહીં થોડુંક વધારે છે વાંધો સરસ સરસ ફોટો ફ્રેમ તૈયાર થઈ જવા આવી છે શું કરો છો પાર્થભાઈ ફોટો લગાવો છો સરસ વાહ સરસ જવા દો હજી જવા દો ચાલો રેડી તમારી ફોટો ફ્રેમ કામ ચાલુ છે આ શું કરો છો તમે ફોટો ફ્રેમ ની સંગારો છો સરસ શું વસ્તુ લીધી છે સંગારવા માટે સ્ટોન થી સંગારો છો સરસ તો થવારા તૈયાર તમારી ફ્રેમ ફોટો ફ્રેમ લગાવી દીધો ફોટો સરસ આ શું કરો છો ફોટો ફ્રેમ ને સંગારો છો આ શું છે આ બધી વસ્તુ અલગ અલગ સ્ટોન છે સરસ સરસ બનાવજો હા સરસ ચાલો ચાલો તૈયાર થઈ ગઈ તમારી બતાવો છો ફોટો ફ્રેમ સરસ ધોરણ 4 સરસ